એ મહત્વનો ભાગ ભજવી શકે છે. આપણે ચોથો પોઈન્ટ જોઈશું. ત્યારબાદ છે ઓર્ગેનાઇઝેશન કોમ્પ્લેક્સિટી. કોમ્પ્લેક્સિટી મીન્સ જ્યારે કોઈ પણ એક કંપની કોઈ એક પ્રોડક્ટ લાઇનનું પ્રોડક્શન કરે છે કે પ્રોડક્ટ મિક્સ અપનાવે છે, ક્યાં તો એ પોતાના કદનું વિસ્તરણ કરે છે, ક્યાં તો એ પોતાની જે પ્રોડક્શન છે એની રેન્જમાં વધારો કરે છે, અથવા તો માર્કેટ શેરમાં વધારો કરે છે. ટૂંકમાં કંપની જે લેવલ પર કામ કરી રહી છે એના કાર્યસ્થળમાં, એની કાર્ય પ્રણાલીમાં એટલી હદે વધારો થઈ જાય છે કે કાર્ય ગૂંચવાડાભર્યું બની જાય છે. દાખલા તરીકે કોઈ એક સેમસંગ, કોઈ પણ એક કંપનીનું આપણે ઉદાહરણ લઈએ તો જે પણ એ વસ્તુ બનાવી શકે, દાખલા તરીકે મોબાઈલ બનાવતી હોય, ટીવી ફ્રીજ બનાવતી હોય, અને એ જ કંપની જો એક્સ નામની કોઈ બીજી પ્રોડક્ટમાં પ્રવેશ કરશે જે રિલેટેડ નહીં હોય, એટલે પ્રોડક્ટ મિક્સ અપનાવે છે, ત્યારે નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે ચોક્કસપણે કર્મચારીઓને તાલીમ આપવી પડે છે. એવી જ રીતના કોમ્પ્લેક્સિટીના કારણે જે પણ મેનેજમેન્ટનું કાર્ય વધ્યું છે, વહીવટી કાર્ય વધ્યું છે, જે હિસાબી કાર્ય વધ્યું છે, આ દરેકમાં ધ્યાન આપવા માટે કર્મચારીઓને ચોક્કસપણે તાલીમ આપવી પડશે, નહીં તો કંપનીનું નાણાકીય કાર્ય, વેચાણનું કાર્ય, માર્કેટિંગનું કાર્ય દરેક પર વિપરીત અસર જોઈ શકાશે. એ જ સાથે તમે મેહુલભાઈની અંદર બીજું પણ ઇન્ક્લુડ કરી શકો છો કે કોમ્પ્લેક્સિટી વધતી જશે જેમ જેમ કંપની નવી નવી વસ્તુનું પ્રોડક્શન કરતી જશે. સો એટ ધેટ ટાઈમ જો આપણે એમ્પ્લોયને ટ્રેનિંગ પ્રોવાઈડ કરશું તો એ ટ્રેનિંગને કારણે તેમના કોઓર્ડિનેશન્સ અને કોઓપરેશનની ભાવના વિકસશે, એટલે કે એકબીજા સાથે સંબંધ મેળાપ થશે. અને એને કારણે શું થશે કે એક કંપનીમાં જે એક ડિપાર્ટમેન્ટ હશે, ફોર એક્ઝામ્પલ HR ડિપાર્ટમેન્ટ, તો એની સાથે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન વધશે અને કોઓપરેશન્સ થશે. એટલે કોઈ નાની ભૂલ થયેલી હોય તો બીજો ડિપાર્ટમેન્ટ એને સપોર્ટ કરીને પોતે પરિવર્તન કરી શકશે. અને આ વસ્તુ ક્યારે પોસિબલ છે? જ્યારે આપણે વર્કર્સને ટ્રેનિંગ આપશું, એમ્પ્લોયને ટ્રેનિંગ આપશું, જેને કારણે લોકો એકબીજાના પરિચયમાં આવશે. અને પરિચયમાં આવશે તો તેને કારણે લોકો વચ્ચે કોઓર્ડિનેશન વધશે, કોઓપરેશન વધશે, એટલે કે સમજૂતી એકબીજાની વચ્ચે જ્યારે વધશે ત્યારે જે કંપનીમાં જે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં ખૂબ જ સુધારો આવશે. અને આ માત્ર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાથી જ પોસિબલ થઈ શકે છે. અધરવાઇઝ શું થશે કે કંપનીમાં ગૂંચવણો વધતો જ જશે. દરેક એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર કામ દોડતું જ જશે. એના માટે ટ્રેનિંગ એ ખૂબ જ જરૂરી છે. હવે નીડનો છેલ્લો પોઈન્ટ જોઈશું, નંબર 5. લાસ્ટ પોઈન્ટ છે જરૂરિયાત માટેનો કે ચેન્જ ઇન ધ જોબ અસાઇનમેન્ટ. કોઈ પણ કર્મચારીનું જ્યારે કાર્ય ચેન્જ થયું હોય, હવે ચેન્જનો મતલબ એવો થાય છે ક્યાં તો કર્મચારીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરીએ છીએ, અથવા તો એ જ જગ્યાથી એને બઢતી આપીને આગળના હોદ્દા પર મોકલીએ છીએ. હોદ્દાગત ચોક્કસપણે કાર્યપ્રણાલી પણ બદલાશે, કાર્ય પદ્ધતિ બદલાશે, અને જે રીતના નવું કાર્ય કરવાનું છે એ ચોક્કસ કાર્ય માટે કર્મચારીને જરૂરથી તાલીમ આપવી પડશે. કારણ કે જૂની પદ્ધતિ, કર્મચારી જે જૂના હોદ્દા પર હતો ત્યાંની કામ કરવાની પદ્ધતિ, કામ કરવાનું કમ્યુનિકેશનનું લેવલ, આ દરેક વસ્તુ, ઓટોનોમી, જે એને નિર્ણય લેવાની શક્તિ છે, આ દરેક વસ્તુ અલગ હોય છે. એવી રીતના જ્યારે નવા હોદ્દા પર જાય છે, બદલી થઈને અથવા તો બઢતી થઈને, ત્યારે એ હોદ્દાની જરૂરિયાત, એની સત્તા, જવાબદારી, દરેક વસ્તુ અલગ હોય છે. તો આ જવાબદારી અવગત કરવા માટે, એને સત્તાથી અવગત કરવા માટે કર્મચારીને એ જે તે જગ્યા માટેની ચોક્કસથી તાલીમ આપવી જરૂર પડશે આપણને. મિત્રો જોઈશું મિત્રો આપણે આગળની સ્લાઇડ. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ ટ્રેનિંગ, જે માર્ટિન સર વિશેષથી સમજાવશે. ઓબ્જેક્ટિવ ઓફ ટ્રેનિંગ, દેટ મીન્સ આપણે કંપનીમાં ટ્રેનિંગ આપવાનું વિચારી રહેલા છે, તો એ ટ્રેનિંગ આપવા પાછળના ઓબ્જેક્ટિવ શું છે, ધ્યેય શું છે, કે કયા કારણોસર આપણે ટ્રેનિંગ આપવી જોઈએ. હવે આ ટ્રેનિંગ મોટે ભાગે બે ફોકસો થઈ શકે. એક ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ પણ હોઈ શકે જે એમ્પ્લોય પોઈન્ટ ઓફ વ્યૂ હોય, જેનાથી એમ્પ્લોયનો વિકાસ થઈ શકે. અને સેકન્ડ, એક કંપની પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે જેનાથી કંપનીનો વિકાસ થાય. એટલે આ જેટલા પણ આપણે ઓબ્જેક્ટિવ જોઈશું એમાં દરેક બંને પોઈન્ટનો ફોકસ થશે, કંપની ઓબ્જેક્ટિવ એન્ડ એઝ વેલ એઝ પર્સનલ એમ્પ્લોય ઓબ્જેક્ટિવ ઓલ્સો. સો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ધેટ ટુ પ્રિપેર ધ એમ્પ્લોય બોથ new and old to meet the present as well as the changing requirement of the job. That means, for example, we hired a new employee in company. Now, obviously, whenever new employees come in the organizations, he have knowledge and skills, but that knowledge and skill is based on their personal objective, not based on the organizational objective. Now, to meet the personal objective and the organizational objective, there is a requirement we have to provide training to him. Now, whenever we provide a training to him, from that knowledge and skill related to organization's work is increasing.
So he can easily match personal objective with the organizational objective. And same thing in the current employee, which are doing already work in company. But company are trying to develop new thing. Company will come with new machinery. Now, whenever a new machinery will become, obviously employee are not awareness about that how to operate the machinery. So at that time, जो प्रेजेंट एम्प्लॉय है उनको भी हमें ट्रेनिंग तो प्रोवाइड करनी ही पड़ेगी. सो दैट इज द फर्स्ट ऑब्जेक्टिव कि वी हैव टू प्रोवाइड ट्रेनिंग बोथ द न्यू एम्प्लॉय कम इन द ऑर्गेनाइजेशंस or the employee which are already doing in the work in the company. We have to provide training for the development of the organizations. The second point, to prevent obsolescence. That means the obsolescence will be basically two types. One is individual obsolescence and second one is company obsolescence. That means organization obsolescence. Individual obsolescence means the certain employees come in the organizations which are very lazy because he have not perfect knowledge and skill about how to doing the work. He is more confusing because he cannot communicate with others. So there is a obsolescence કે he doing work in company. એ કંપનીમાં કામ તો કરી રહેલો છે પરંતુ એને જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ, એને જે સમજ આવવી જોઈએ, એ કંપની વિશે જે એનો કાર્ય કરવાની જે ઈચ્છા હોય એ ઓછી થતી જશે. તે જ પ્રમાણે આપણે કંપની ઓર્ગેનાઇઝેશન્સની વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન્સના પણ ઓબ્સોલન્સ હોઈ શકે કે કંપની કોઈ વસ્તુનું પ્રોડક્શન કરી રહેલી છે. હવે એ પ્રોડક્શન્સ કરતી વખતે કોસ્ટમાં વધારો થઈ રહેલો છે, પ્રોડક્શન ઘટતું જાય છે. તો આ એક એનું ઓબ્સોલન્સ છે કે કંપનીની માંગ બજારમાંથી ઘટી જશે કારણ કે એની કોસ્ટ વધે છે એટલે ઓબ્વિયસલી એનો ભાવ વધતો જશે અને પ્રોડક્શન ઘટે છે જેને કારણે કંપની નુકસાનમાં જઈ શકશે. હવે આ બંને સંજોગોમાં જ્યારે એક વ્યક્તિ કામ બરાબર નથી કરી શકતો ત્યારે અને જ્યારે કંપનીનું પ્રોડક્શન કે કંપની લોસમાં જઈ રહેતી હોય ત્યારે, તો આવા સમયે જો કંપની ટ્રેનિંગ સાથે બહાર આવે એટલે કે એમ્પ્લોયને ટ્રેનિંગ આપે, ઓર્ગેનાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ ટ્રેનિંગ આપવામાં આવે તો જે કંપની ડાઉન સ્ટ્રેન્ડ ઉપર જઈ રહી હતી તે ડાઉન સ્ટ્રેન્ડ ઉપરથી અપ સ્ટ્રેન્ડ ઉપર જવાના સંજોગોમાં વધારો થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ ઓફ ટ્રેનિંગમાં થર્ડ પોઈન્ટ, ટુ ઇમ્પાર્ટ ધ ન્યૂ એન્ટ્રન્સ ઓફ ધ બેઝિક નોલેજ એન્ડ સ્કિલ ધ નીડ ફોર એન ઇન્ટેલિજન્ટ પરફોર્મન્સ ઓફ ડિટરમાઇન્ડ જોબ. ચોક્કસ કાર્ય કરવા માટે કોઈ નવા કર્મચારી છે એને નોલેજ અને સ્કિલ આપવું ખૂબ જ જરૂરી છે. ન્યૂ એન્ટ્રન્સ જે કર્મચારી છે સામાન્ય સંજોગોમાં એ લોકો પાસે થિયોરિકલ નોલેજ ચોક્કસપણે હોઈ શકે છે, પરંતુ જ્યારે કંપનીમાં પ્રેક્ટિકલી એ નોલેજનું ઇમ્પ્લિમેશન કરવા જઈએ છીએ ત્યારે એ થિયરિકલ નોલેજનું ખૂબ જ આપણને એ કન્વર્ઝન અઘરું પડી જાય છે. તો એવા સંજોગોમાં જે થિયરિકલ નોલેજ ન્યૂ એમ્પ્લોઈઝ પાસે છે એની સાથે સાથે જો ટ્રેનિંગ રૂપે પ્રેક્ટિકલ નોલેજ ચોક્કસથી આપણે આપશું તો કર્મચારી કાર્ય કરવામાં સુમેળભર્યો રહેશે, નવા કામથી અવગત થશે અને જે કામની પ્રોડક્ટિવિટીનું લેવલ છે એ ચોક્કસથી ખૂબ ઊંચા લેવલ પર જશે. મિત્રો આગળ ફોર્થ ઓબ્જેક્ટિવ જોઈશું, ટુ પ્રિપેર એમ્પ્લોય ફોર હાઈ લેવલ ટાસ્ક. હવે આપણે જોઈએ છીએ કે કોઈ પણ એમ્પ્લોય જ્યારે કંપનીમાં આવે છે ત્યારે ખૂબ જ નાની પોસ્ટ ઉપરથી એનું રિક્રુટમેન્ટ થાય છે અને મેનેજરની પોસ્ટ સુધી પહોંચી જઈ શકે છે. હવે આ વસ્તુ ક્યારે પોસિબલ બને? ફોર એક્ઝામ્પલ એનું ડેવલપમેન્ટ એ સ્પેસિફિક થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ એ એમ્પ્લોય એઝ અ વર્કર તરીકે એની કંપનીમાં રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. ત્યાર પછી એ સારું પરફોર્મન્સ કરશે, સારું વર્ક કરશે, એની પાસે સ્કિલ અને નોલેજ વધશે તો આપણે એવું વિચારશું કે એને આપણે સુપરવાઇઝરની પોસ્ટ ઉપર ટ્રાન્સફર કરવો પડશે. હવે એ સુપરવાઇઝરની પોસ્ટ ઉપર ટ્રાન્સફર કરવા માટે એને નોલેજ અને સ્કિલ છે પણ એની પાસે નોલેજ અને સ્કિલ શેનું છે? વર્કર્સના કામનું. એની પાસે સુપરવાઇઝર્સના કામનું નોલેજ અને સ્કિલ નથી. તો એના માટે જો આપણે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરશું કે ભાઈ સુપરવાઇઝર્સના પોસ્ટ માટે કયા પ્રકારનું કાર્ય કરવું પડશે, કયા પ્રકારના નોલેજની જરૂર છે, કેટલો ટાઈમ એને સ્પેન્ડ કરવો પડશે, કઈ રીતના હાઈ લેવલના વ્યક્તિ સાથે વાતચીત કરવી પડશે, કઈ રીતના કર્મચારીઓ પાસેથી કામ કરાવવું પડશે, એ અંગેની જો ટ્રેનિંગ આપવામાં આવશે તો ઓબ્વિયસલી જે કર્મચારી છે એ સુપરવાઇઝરની પોસ્ટ ઉપર કામ કરી જ શકશે. તે જ પ્રમાણે આપણે સુપરવાઇઝરની પોસ્ટ ઉપર જો એને ટ્રેનિંગ આપશું તો એને મેનેજરની પોસ્ટ ઉપર પણ આપણે આગળ વધારી શકીએ છીએ. પરંતુ એ દરેક પોસ્ટમાં આગળ વધારવા માટે એટલે કે હાઈ લેવલનો ટાસ્ક આપવા માટે, અઘરો ટાસ્ક આપવા માટે, વધારે પડતી ડ્યુટી આપવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ટ્રેનિંગ તો આપવી જ પડશે. એ ટ્રેનિંગ વગર જો કાર્ય કરશે તો એમાં સક્સેસ જઈ શકશે નહીં, કારણ કે એની પાસે જે સ્કિલ છે, એની પાસે જે નોલેજ છે
એ પર્ટિક્યુલર કાર્ય પૂરતું જ છે, પરંતુ જ્યારે મોટો ટાસ્ક આપવામાં આવે, હાઈ લેવલનો ટાસ્ક આપવામાં આવે, ત્યારે એને એ અંગેની અવેરનેસ માટે ટ્રેનિંગ આપવી એ ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ ટોપિક છે મિત્રો ઓબ્જેક્ટિવમાં પોઈન્ટ નંબર 5, ટુ ડેવલપ ધ પોટેન્શિયલ્સ ઓફ એમ્પ્લોઈઝ ફોર ધ નેક્સ્ટ લેવલ જોબ. પોઈન્ટ નંબર 4માં આપણે જે ચર્ચા કરી એ હાયર લેવલ ટાસ્ક એટલે કોઈ મોટા કાર્ય કરવા માટેની ટ્રેનિંગનો સમાવેશ ત્યાં થઈ શકે છે. અહીંયા આપણે જે બાબતની વાત કરવાની છે તે નેક્સ્ટ લેવલ જોબ, પોતાના હોદ્દાથી ઉપરના હોદ્દા માટે જે કાર્ય કરવાનું છે એના માટે પણ કર્મચારીને ટ્રેનિંગ આપવી પડશે, કારણ કે બંને પ્રકારના હોદ્દાની કાર્યપ્રણાલી અને કાર્યપદ્ધતિ ચોક્કસથી અલગ છે. એટલે નવા હોદ્દા માટે, અગાઉના હોદ્દા માટે જે ઉપરી હોદ્દો છે એના પર કામ કરવા માટે કર્મચારીને ચોક્કસથી આપણે તાલીમ આપવી પડશે મિત્રો. જોઈશું આગળનો પોઈન્ટ મિત્રો. પોઈન્ટ નંબર 6, ટુ એન્શ્યોર સ્મૂથ એન્ડ એફિશિયન્ટ વર્કિંગ ઓફ અ ડિપાર્ટમેન્ટ. કોઈપણ ડિપાર્ટમેન્ટ છે એ ચોક્કસ રીતના સ્મૂથલી અને ઇફિશિયન્ટલી કેવી રીતના કામ કરી શકે, જ્યારે એની પાસે ચોક્કસ રીતના પોતાના કાર્ય, પોતે શું કરવાનું છે એની ખબર હશે તો જ એ ઝડપથી નિર્ણયો લઈ શકશે, કાર્ય ઇઝી ગોઈંગમાં કરી શકશે. જ્યાં સુધી એ ડિપાર્ટમેન્ટને, જે તે ડિપાર્ટમેન્ટને પોતે શું કરવાનું છે એની આવડત નહીં હશે, એની તાલીમ નહીં આપવામાં આવી હશે, અને જો એ બીજા ડિપાર્ટમેન્ટ પર કે બીજા ઉપરી અધિકારી પર ડિપેન્ડન્ટ હશે, તો કાર્ય કરવા માટે થોડા સમયમાં એણે પોતાના ઉપરી અધિકારીને પરમિશન લેવી પડશે, એની પાસે શીખવું પડશે, જે ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એટલે જો કોઈપણ ડિપાર્ટમેન્ટનું કામ સ્મૂથલી અને ઇઝી ગોઈંગ કરવું હોય તો એ ડિપાર્ટમેન્ટને પોતાને લગતી ચોક્કસથી તાલીમ આપવી જ જોઈએ મિત્રો. નંબર 7 ઇઝ ટુ એન્શ્યોર ઇકોનોમિકલ આઉટપુટ રિક્વાયર્ડ ક્વોલિટી. તો મિત્રો અહીંયા બે શબ્દોનો યુઝ થયો છે. ટુ એન્શ્યોર ઇકોનોમિકલ આઉટપુટ એટલે આર્થિક રીતના પોસાય તેવો જથ્થો, અને બીજો વર્ડ છે રિક્વાયર્ડ ક્વોલિટી એટલે જે જરૂરિયાત મુજબની ક્વોલિટી છે, ગુણવત્તા છે, એટલા પ્રકારનું પ્રોડક્શન એ પણ ઇકોનોમિકલ રીતના, આર્થિક રીતના પોસાય તેવા જથ્થામાં આપણે એવા ખર્ચામાં તૈયાર કરવાનું છે મિત્રો. બે બાબતને જ્યારે સાચવવા જઈશું, જો ક્યાં તો આપણે એવું સાચવીએ કે ગુણવત્તાને ધ્યાનમાં રાખવા જઈએ તો આર્થિક રીતના એ ખૂબ જ મોંઘું પડી જાય છે, અને જો આર્થિક રીતના નાણાંને પર વધારે ફોકસ કરશું તો આપણે ઓછી ગુણવત્તાવાળો માલ પેદા કરી શકીશું. જ્યારે બંનેનું કોમ્બિનેશન એક સાથે કરવું હોય તો ત્યારે ચોક્કસ પ્રકારની તાલીમની ખૂબ જ જરૂરિયાત છે મિત્રો. અને એનો મોટામાં મોટો આધાર છે જે પણ કાચા માલનો બગાડ થાય છે એ જેમ આપણે અટકાવશું, જેમ જે કાચો માલ છે એમાંથી વધુમાં વધુ તૈયાર માલમાં કન્વર્ટ કરશું, તો જ આપણે સારી ગુણવત્તાવાળો માલ આપણે ઓછા નાણાકીય ખર્ચમાં તૈયાર કરી શકીશું. જેના માટે ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે કર્મચારીને યોગ્ય તાલીમ આપવી જરૂરી જ છે. જોઈશું નેક્સ્ટ પોઈન્ટ મિત્રો. ટુ પ્રમોટ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ મોરલ, અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, કોઓપરેટિવ એટીટ્યુડ્સ એન્ડ ગુડ રિલેશનશિપ. ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. કંપનીઓમાં કે વ્યવસ્થાતંત્રમાં જ્યારે સમૂહમાં કે ટીમમાં કામ થતું હોય છે ત્યારે અરસપરસના સંબંધો, આંતરવૈયક્તિક સંબંધોમાં વ્યવહારો જે થાય છે, માહિતી સંચાર થાય છે, માહિતીની આપ-લે થાય છે, આ દરેક બાબત કયા હદથી થાય છે, કયા લેવલથી થાય છે એ જાણવી ખૂબ જ જરૂરી છે. ઉપરી લેવલથી નીચેના લેવલ સુધી જે કમ્યુનિકેશન થાય છે એ પ્રોપર ચેનલ થ્રુ થાય, પ્રોપર સમયમાં થાય, યોગ્ય સમય જળવાઈને ધ્યાનમાં થાય, એ ખૂબ જ જરૂરી છે મિત્રો. એટલે જે ટીમ કામ કરે છે એના કલેક્ટિવ એફર્ટ્સ, જે સામૂહિક પ્રયત્નોને ભેગા કરવાના છે, કોઓર્ડિનેશન કરવાનું છે, ચોક્કસપણે તાલીમથી જ થઈ શકશે. અને આખા કંપનીમાં કોઓર્ડિનેશન એ બીજું ખૂબ જ મહત્ત્વનું પાસું ગણાવી શકાય. કારણ કે જ્યારે ડિપાર્ટમેન્ટ્સ અલગ અલગ હોય, પોતે અલગ અલગ રીતના કામ કરતા હોય, ત્યારે દરેકના સફળ પ્રયત્નો થાય છે, પણ એ સફળ પ્રયત્નોને ભેગા કરવાનું કામ પણ યોગ્ય રીતના થવું જોઈએ, જેની તાલીમ પણ આપણે કર્મચારીઓને આપવી જોઈએ. એ આપણે ટ્રેનિંગના ઓબ્જેક્ટિવ્સમાં એનો સમાવેશ કરી શકાય. જોઈશું મિત્રો નેક્સ્ટ સ્લાઇડ. હવે છે ટ્રેનિંગની પ્રોસેસ એટલે કે ટ્રેનિંગની પ્રક્રિયા. કોઈપણ એક પ્રક્રિયા એટલે શરૂઆતથી અંત સુધી આપણે કઈ રીતના કામ કરવાનું છે એ દરેક પોઈન્ટનો આમાં સમાવેશ થવો જોઈએ મિત્રો. શરૂઆતમાં માર્ટિન સરને કહીશ કે તેના પર વધુ પ્રકાશ પાડે. ટ્રેનિંગ પ્રોસેસ એટલે કે પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ જ આપણે એમાં જઈ શકીએ. એમાં આપણે કોઈ પણ પોઈન્ટ ઉપરથી કે નીચેથી ડાયરેક્ટ કરી શકીએ નહીં. દેટ મીન્સ આપણે સ્ટેપ જ એને જો ફોલો કરવો પડે. તો ફર્સ્ટ પોઈન્ટ છે એનો ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ એન્ડ સ્ટ્રેટેજી. દેટ મીન્સ ટ્રેનિંગ આપણે ડાયરેક્ટલી કોઈક સંસ્થામાં એપ્લાય કરી શકતા નથી કે ભાઈ ચાલો મારે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી છે તો કાલથી ટ્રેનિંગ ચાલુ કરી દઈએ.
કર્મચારીને ટ્રેનિંગ આપી છે તો કાલથી ટ્રેનિંગ ચાલુ કરી દઈએ. આ વસ્તુ પોસિબલ નથી. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને તાલીમ આપવા માંગતા હોય, ટ્રેનિંગ આપવા માંગતા હોય, તો ત્યારે ફર્સ્ટ આપણે ફોકસ કરવો પડશે કે આપણા કંપનીનો ઓબ્જેક્ટિવ શું છે, આપણી કંપની કયા કાર્ય માટે કાર્ય કરી રહેલી છે. એટલે કે આપણી કંપની પ્રોફિટ બેઝ ઉપર ફોકસ કરે છે, ઓબ્જેક્ટિવ સોશિયલ અવેરનેસ ઉપર ફોકસ કરે છે, કે સમાજનો વિકાસ થવો જોઈએ, એ અંગે આપણને ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્જેક્ટિવ ખબર હોવો જોઈએ. એ ઓબ્જેક્ટિવના અધીન આપણે એની સ્ટ્રેટેજી બનાવવી પડે, એટલે કે વ્યૂહરચનાનું આયોજન કરવું પડે. એટલે કે જ્યારે પણ આપણને કંપનીનો ઓબ્જેક્ટિવ ખબર હોય, એની વ્યૂહરચના ખબર હોય, તો એના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરી શકીશું કે આપણને વર્કર્સને કયા પ્રકારની ટ્રેનિંગ આપવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો આપણે પ્રોફિટને ફોકસ કરતા હોય તો ઓબ્વિયસલી આપણે વર્કર્સને એ પ્રકારની ટ્રેનિંગ આપવી પડશે જેનાથી પ્રોડક્શન્સમાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થાય, એટલે કે કોસ્ટમાં રિડક્શન્સ આવે. આ વસ્તુ ક્યારે પોસિબલ બનશે? જ્યારે આપણે જે વર્કર્સને ટ્રેનિંગ આપવાની છે એ ઓબ્જેક્ટિવ બેઝ ઉપર ટ્રેનિંગ આપેલી હોય તો જ એ પોસિબલ બની શકે છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ આપણે ટ્રેનિંગની પ્રોસેસ ફોલો કરવા માંગતા હોય અથવા કંપનીમાં ટ્રેનિંગ આપવાની વિચારણા કરતા હોય તો પહેલાં આપણે કંપનીના ઓબ્જેક્ટિવ અને સ્ટ્રેટેજી વિશે પૂરેપૂરી ડિટેલમાં માહિતી મેળવી લેવી જોઈએ અને એ ઓબ્જેક્ટિવના અધીન આપણે આગળ નેક્સ્ટ સ્ટેપો તરફ કાર્ય કરવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે એસેસમેન્ટ ઓફ ટ્રેનિંગ નીડ. ડેટ મીન્સ ટ્રેનિંગ, આપણે જેમ આગળ વાત કરી ગયા તે પ્રમાણે એ બે પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ટ્રેનિંગ. ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ મીન્સ એક જ કંપનીમાં ઘણા બધા વર્કર્સો કામ કરતા હોય છે. હવે એ વર્કર્સ પાસે અમુક પ્રકારની સ્કિલ્સ અને નોલેજનો અભાવ જોવા મળે છે. એ કર્મચારી પાસે કોમ્યુનિકેશન સ્કિલનો અભાવ જોવા મળે છે. એ કર્મચારી પાસે કોઓપરેશન્સ અને કોઓર્ડિનેશનનો અભાવ છે. એનામાં એબ્સન્ટિઝમનું વધારે જોવા મળે છે, કે એ કર્મચારી કંપનીમાં રેગ્યુલરલી આવતો નથી. તો આ વ્યક્તિ જે કંપનીમાં કાર્ય કરવા માટે ઉત્તીર્ણ નથી, જે યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી, તો એના માટે આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ થયું ઇન્ડિવિજ્યુઅલ નીડ, એટલે કે દરેક વ્યક્તિને અધીન આપણે ટ્રેનિંગ આપવા માંગીએ છીએ તો એ પ્રમાણે આપણે ટ્રેનિંગનું આગળનું પ્લાનિંગ કરવું પડશે. એ જ પ્રમાણે સેકન્ડ પોઈન્ટમાં બીજો વસ્તુ આવે છે એ ઓર્ગેનાઇઝેશન ટ્રેનિંગ. ડેટ મીન્સ કંપની એવું વિચારી રહેલી છે કે ભાઈ એ લોકોએ નવું પ્રોડક્શન સ્ટાર્ટ કરવું છે, નવી મશીનરી એપ્લાય કરવી છે. હવે જ્યારે પણ કંપની નવી મશીનરી એપ્લાય કરશે ત્યારે વર્કર્સને નવા મશીનરી કઈ રીતના ઓપરેટ કરવા એના વિશેનો આઈડિયા હોતો નથી. તો એ નવા મશીનરી કઈ રીતના ઓપરેટ કરવા, પ્રોડક્શન્સ કઈ રીતના વધારવું, એના માટે એમ્પ્લોયને ટ્રેનિંગ